એક સમયે 200 વર્ષ પહેલા, 2 સદી પહેલા ગીગા આપા નામના વ્યક્તિએ મધ્ય ગીરમાં આંબાઝર નદીને કાંઠે ઝૂંપડી બાંધીને આ જગ્યાની શરૂઆત કરેલી, સત્તાધાર જગ્યાની. અને આજે આટલા વર્ષો પછી એ જગ્યાના મહંત વિજય બાપુ અને તેમના મોટાભાઈ નીતિન ચાવડાએ તેમના વિરુદ્ધ કરેલા વ્યભિચાર અને ભ્રષ્ટાચારના આક્ષેપોને કારણે વિવાદનું કેન્દ્રબિંદુ બની ગયેલી આ જગ્યા એ સત્તાધાર ધામ અને તેના વિશેની આજે વાત કરવી છે. એક ગૌરવમય ઇતિહાસ ધરાવતી આ જગ્યા છે, જ્યાં હજારો લોકોએ અત્યાર સુધીમાં અન્નની સેવા પ્રાપ્ત કરી છે, ગાયોની સેવા થઈ છે, અને હવે અહીંયા આ વિવાદ સપાટી ઉપર આવ્યો છે. આમ તો જ્યારે જગ્યાની શરૂઆત થઈ ત્યારે ગીગા આપા એ મધ્ય ગીરમાં આ જગ્યા આવેલી. પછી તો ધીમે ધીમે જંગલ વિસ્તાર ઘટતો ગયો. એક સમય હતો કે બિલખા સુધી ગીરનું જંગલ હતું અને સત્તાધાર તો મધ્ય ગીરમાં આવતું. પણ અત્યારે ગીરનો વિસ્તાર એ ઓછો થયો છે. પણ એ સમયે 2 સદી પહેલાં આંબાઝર નદી, આપણે જાણીએ છીએ કે તમામ નદીઓ ગીરની રમણીય છે. પછી એ ઓઝતની વાત હોય, શિંગવડોની વાત હોય કે હિરણની વાત હોય કે અહીંયા સત્તાધાર એ આંબાઝર નદીની વાત હોય, એ નદીને કાંઠે ગીગા આપાએ ઝૂંપડી બાંધી અને ગાયોની સેવા કરતા. 2 સદી પહેલાંની વાત છે. અને પછી તો ત્યાં માલધારીઓ માલઢોર ચરાવવા નીકળે કે કોઈ પણ ભૂખ્યા વ્યક્તિ હોય તો તેમના માટે તેઓ ત્યાં અન્નની સેવા કરતા. ભૂખ્યાને અન્ન પીરસવાનું કામ ગીગા આપાએ કર્યું અને એ ઝૂંપડી તત્વની એ જગ્યા બની અને એ સત્તાધાર ધામ બન્યું. એ જગ્યા વિશેના ઘણા બધા પરચાઓ, ચમત્કારો માનવામાં આવે છે અને તેના ખૂબ બધા અનુયાયીઓ છે. પછી તો એ જગ્યાના મહંત બદલાતા રહ્યા. એક પછી એક ઘટનાક્રમ ચાલ્યો અને 2 સદીમાં ઘણા બધા વ્યક્તિઓ એ જગ્યાના ગાદીપતિ બન્યા છે. અને અત્યારે જેમના ઉપર આક્ષેપો થયા છે એ વિજય બાપુ એ જગ્યાના મહંત છે. પછી તો લક્ષ્મણ બાપુ ગાદીપતિ બનેલા, શ્યામજી બાપુ બનેલા, જીવરાજ બાપુ બનેલા. 30-35 વર્ષ સુધી ગાદીપતિ તરીકે તેમણે જગ્યાની ધૂણી ધખાવેલી છે. અને સૌથી વધુ પ્રતિષ્ઠા આ ગીગા આપાના જે જગ્યા, જેમની ઝૂંપડી છે એ સત્તાધાર ધામને અપાવી, એ પ્રતિષ્ઠા અપાવનાર એ શ્યામજી બાપુ હતા. શ્યામજી બાપુ 32 વર્ષ સુધી સત્તાધાર ધામના ગાદીપતિ રહ્યા. અને એવું બનેલું કે જ્યારે પ્રયાગરાજમાં સાધુ સંતોની કુંભની જે મંડળી જામેલી, કુંભ મેળો, ત્યારે પ્રયાગરાજમાં શ્યામજી બાપુનું હાથી ઉપર બેસાડીને વિશિષ્ટ સન્માન કરેલું. આવું ભાગ્યે જ ભારત વર્ષમાં કોઈ સાધુ સંન્યાસીનું સન્માન થયું હોય. તો આ ઇતિહાસ ધરાવનાર સત્તાધાર ધામની જગ્યા છે. પછી તો શ્યામજી બાપુએ ગાદીનો મોહ છોડીને જીવરાજ બાપુને ગાદીપતિ બનાવેલા. તો એ ઘટનાક્રમ ચાલ્યો અને અત્યારે વિજય બાપુ એ જગ્યાના મહંત છે. તેમના વિરુદ્ધ તેમના સગા મોટા ભાઈએ જ આરોપો લગાવ્યા છે, આક્ષેપો કર્યા છે. તેમનું નિવાસસ્થાન ભાવનગરમાં છે, એટલે નીતિન ચાવડાએ એવા આક્ષેપો કર્યા છે અને સરકારમાં પત્ર લખ્યો છે કે આ જગ્યા સરકાર પોતાના હસ્તક લઈ લે, વહીવટદાર નિમી દે. કારણ કે અત્યારના મહંત, એમના ભાઈ એ વિજય બાપુ ભ્રષ્ટાચારથી ઘેરાયેલા છે, વ્યભિચારથી ઘેરાયેલા છે. અને એક મહિલાનું નામ પણ
ગીતાબેન ત્યાં રજૂ કરવામાં આવ્યું છે અને મીડિયાના અહેવાલમાં એ નામ રજૂ થયું છે. આમ તો આપણે ત્યાં કહેવાય છે કે જર, જમીન અને જોરું એ 3 કજિયાના છોરું. કોઈ પણ પોલીસ સ્ટેશનની ક્રાઇમ ડાયરી જોઈએ, ક્રાઇમ વોચ કરીએ તો આપણને ખ્યાલ આવે કે દરેક વિવાદ પાછળ કે કોઈ ક્રાઇમની ઘટનાઓ પાછળ મોટા ભાગે ત્યાં જમીનની વાત હોય. એટલે જર, જમીન અને જોરું મહિલાની કોઈ વાત હોય કે જર મિલકત, સંપત્તિ, પૈસાની વાત હોય. અહીંયા પણ એવું જ બન્યું છે. ભાવનગરની પણ એક ધાર્મિક સંસ્થામાં એક મહિલાના કારણે એ ધાર્મિક સંસ્થા એમાં તેમના પ્રભુત્વને કારણે એ જગ્યા ઉપર વર્ચસ્વ જમાવવામાં આવ્યું, એવું પણ ભાવનગરમાં લોકોના મુખે ચર્ચાઈ રહ્યું છે. ખેર, એ તો ભાવનગરના ધાર્મિક સંસ્થા અને મહિલા વિશેની વાત છે, પણ અહીંયા સત્તાધાર ધામમાં જે આક્ષેપો થયા છે તેમાં મિલકત ખૂબ બધી નીતિન ચાવડા દ્વારા જાહેર કરવામાં આવી છે કે 1200 થી 1300 વીઘા જેટલી ખેતીવાડીની જમીન છે. ઉપરાંત ગૌશાળા છે, ગાયોના દૂધની ખૂબ બધી આવક થઈ રહી છે. એવું પણ જણાવવામાં આવ્યું છે કે કેટલીક બધી ગેરકાયદેસર દુકાનો છે અને તેનું ભાડું આ જગ્યાને મળે છે અને એકમાત્ર તેનો વહીવટ એ વિજય બાપુ કરી રહ્યા છે. ઉપરાંત જે ત્યાં દાન પુણ્ય થાય છે એ બધી આવક, આમ દર વર્ષે અહીંયા લાખો રૂપિયાની આવક છે. એટલા માટે આ જે જગ્યા છે એ સરકારે પોતાના હસ્તક લેવી જોઈએ અને વહીવટદાર નીમવા જોઈએ. જોકે સામા પક્ષે વિજય બાપુએ પણ જણાવ્યું છે કે આ આક્ષેપો પાયા વિહોણા છે, એ આક્ષેપોમાં કોઈ તથ્ય નથી અને એ આક્ષેપોને જો સાબિત કરવા હોય તો એક ટુકડી અથવા તપાસ સમિતિ બનાવવામાં આવે કે જે તેની ખરેખર તપાસ કરે. અને આવું કશું પણ નથી અને અત્યારે પણ સત્તાધાર ધામ એ પવિત્ર જગ્યા છે એવું વિજય બાપુનું જણાવવાનું છે. અને વિજય બાપુની સાથે અન્ય સંન્યાસીઓ પણ જોડાયા છે અને ધાર્મિક સંસ્થાઓ પણ જોડાઈ છે કે આ જગ્યાને બદનામ કરવાનું કાવતરું ચાલી રહ્યું છે અને પડદા પાછળ કોઈ અન્ય વ્યક્તિ ભૂમિકા ભજવી રહ્યું છે. અગાઉ એ ગિરનાર વિવાદ પણ સપાટી ઉપર આવેલો છે. એટલે ધર્મના વડાઓ એવું જણાવી રહ્યા છે કે આ બધા આક્ષેપો પાયા વિહોણા છે. પણ જે કોઈ પણ વાત હોય, કોણ સાચું છે કે કોણ ખોટું છે એ વાતમાં પડવાની બદલે આ જે વિવાદનું કેન્દ્રબિંદુ જગ્યા બની છે, આપણે વાત કરી કે ગીગા આપાથી જે ગૌરવશાળી ઇતિહાસ લક્ષ્મણ બાપુ, શ્યામજી બાપુ, જીવરાજ બાપુ એ ઇતિહાસ ચાલી રહ્યો છે અને આ મુદ્દો અત્યારે વિવાદનો કેન્દ્રમાં આવ્યો છે. એટલે ચોક્કસપણે એ ઘટના દુઃખદ છે. અત્યારે હું પણ જે વાતો તમારી સાથે શેર કરી રહ્યો છું તો મારા માનસપટ ઉપર પણ એ ગીરનું જંગલ, એ સત્તાધાર ધામ, જ્યાં મારે અવારનવાર નજીકમાં કનકાઈ બાણેજ જવાનું થાય તો સત્તાધારની અવશ્ય મુલાકાત લેવાની થાય. અને એ ગીરમાંથી જે વિસાવદર થઈને જે નાનકડી ગાડી પસાર થાય છે, ગીરના પાટાઓ, એમાં સત્તાધાર સ્ટેશન આવે, ક્યારેક બાઇક ઉપર રખડપટ્ટી કરવાની થાય કે બાઇક હાર જવાનું થાય, પણ એ નયન રમ્યતા અને ત્યાં દિવસો પસાર કરેલા હોય તો ચોક્કસપણે આવી વિવાદની ઘટના હોય તો આપણને દુઃખ થાય. આ જગ્યાના તો હજારો અનુયાયીઓ છે તો તેમને તો કેટલા અંશે દુઃખ પહોંચતું હશે. ધાર્મિક સંસ્થા, સનાતન ધર્મ સાથે આ રીતની ઘટનાઓ બને એ દુઃખદ છે. અને એવા ચમત્કારો અહીંયા લોકમુખે ચર્ચાઈ રહ્યા છે કે એ ગીગા આપાએ જ્યારે ઝૂંપડી બાંધી અને ત્યારે એ તો ગાયો રાખતા અને ગાયોનું દૂધ પીરસે, પણ તેની સાથે ચોખા ભેળવીને એટલે ખીર બનાવે અને કોઈ ભૂખ્યા લોકો ત્યાંથી પસાર થાય તો તેમને ખીરનો પ્રસાદ મળતો. અને વિસાવદર નજીકનું મોટું ગામ, એટલે વિસાવદરથી સત્તાધાર એ 7 કિલોમીટર થાય. એટલે ત્યાંથી એક વાણિયાની દુકાને એવું કહેવામાં આવે છે કે ચોખા ખરીદતા, અને જગ્યામાં કંઈ એવી આવક નહીં ખાસ, એટલે ચોખાના પૈસા કેવી રીતે આપવા?
તો લાંબા સમય સુધી વિસાવદરથી ગીગા આપા ચોખા ખરીદતા આ જગ્યાએ તેમની ઝૂંપડીએ બધા અન્નની સેવા લોકોની કરવા માટે. તો ઘણો સમય થયો એટલે વાણિયાની દુકાનેથી કહેણ આવ્યું કે ગીગા આપા તમે ચોખાના પૈસા તો ચૂકવો. એ વ્યક્તિ વેપારી ખુદ પોતે આ જગ્યાએ આવ્યા. તો ત્યારે ગીગા આપાએ જણાવ્યું આ પરચો ચમત્કાર માનવામાં આવે છે કે અહીંયા તો ભાઈ કંઈ પૈસા છે નહીં, હવે તમને કઈ રીતે પૈસા ચૂકવવા. અને એ ધર્મની ધૂણી ધખાવીને ગીગા આપાએ ઈશ્વરને પ્રાર્થના કરી કે આ જગ્યા એટલે સતનો આધાર, અને સતનો આધાર આજે જોખમમાં છે. તો એવું કહેવાય છે કે પછી એ ઈશ્વરની પ્રાર્થના પછી ત્યાં બહાર આવીને વેપારીને પૂછ્યું કે કેટલા પૈસા થયા તમે જણાવો. તો વેપારીએ ત્યારે જે કોઈ પણ પૈસાની એમની કિંમત ચોખાની આંકી, અને ત્યાં એક નજીકમાં વૃક્ષ હતું. આજે પણ એ વૃક્ષ સત્તાધાર ધામમાં સતનો આધારની સાબિતી આપતું એ વૃક્ષ છે. તો ત્યારે ગીગા આપાએ કોઈ ઈશ્વર ભક્તિની પ્રેરણાથી એ ઝાડવું ખંખેરેલું, અને ત્યારે એ વેપારીએ પોતાનું વસ્ત્ર જે તેમની પાસે હતું એ ફેલાયું, અને ગીગા આપાએ કહ્યું કે લ્યો આ પૈસા જે થાય, અને ઝાડવામાંથી એક્ઝેક્ટ જે રકમ એ વેપારીને જરૂરિયાત હતી એટલે જે હિસાબ હતો એટલા જ પૈસા એ વૃક્ષમાંથી પડ્યા, અને એ વેપારીનો હિસાબ ચૂકતે થઈ ગયેલો. આવો ચમત્કાર, આવા તો ત્યાં ઘણા બધા ચમત્કારો એ તેમને પરચા મળ્યાની વાતો લોકમુખે ચર્ચાઈ છે, પણ તેની કોઈ સાબિતી ન હોય. પણ આ બધી લોકમુખે આવી વાત થઈ રહી છે. પણ આ સતાધાર એટલે સતનો આધાર, અને આ સતના આધારની જગ્યા આજે અસત્યના આધારવાળી બની ગઈ છે. દુઃખદ છે, વિવાદનું કેન્દ્રબિંદુ બન્યું છે. પણ આપણે આશા રાખીએ કે આ વિવાદ ઝડપથી શાંત થાય, અને ફરી જે હજારો ભક્તો અનુયાયીઓનું આસ્થાનું કેન્દ્ર છે ફરીવાર તેમની આસ્થા જળવાઈ રહે.